જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ ને. આપણે ગાયું પણ અમે મજામાં જ છે, બધી ઊભી છે આરામથી. મેં કે બેહું બધી આમણી ચક્કર મારવા ભાગી ગઈ. તો ઘડીક ચરવા દેવું અહીંયા, કેમ કે આપણે બપોર પાડવાના છે. તો અત્યારે હજી વાર છે 9 વાગે અમે, એટલે આપણી બેહું બધી જો અહીંયા આવીને ઊભી રહી ગઈ. ગાયું અહીંયા ઊભી છે, બેહું અડધી એમને ઊભી છે. પછી ને થંબનેલ જોઈને તમને ખબર પડી ગયા છે કે આપણી ભીલી કરી ગયા છે. તો એ આવ્યા હતા રાતે 11:30 વાગે. જોકે પહેલાં કહી દીધું ફોન કરીને કે ભાઈ અમે આવવાના છે. તો પિકઅપ લઈને આવ્યા હતા, ભરી ગયા. અહીંથી લાલપુર લઈ ગયા છે ને, લાલપુરથી કીધું કે અહીંયા અમારે બધી બેહોનો સ્ટોક થઈ જાય ને ભેગો, એટલે પછી અહીંયાથી ભરવાની છે. અહીંયાથી પછી ગાડી આખી ભરીને મુંબઈ જ લઈ જવાના. એટલે કતલખાને નથી દીધી, આપણે તબેલામાં જ દીધી છે. કેમ કે લેવેચવાળા હોય ને અહીંયાથી આપણે ભરી જતા હોય. એ મુંબઈમાં એ બાજુ માર્કેટ વધારે રહે, આપણી જાફરીની દેશી બેહું ને જ્યાં માર્કેટ વધારે રહે. તો એના હિસાબે છે ને આપણે અહીંયાથી ભરી જાય છે, અહીંયા લઈ જાય. તો અત્યારે છે ને આ બધી આપણી બેહું ટોટલ અત્યારે ભેગી છે. આજે ઘરે તો એકે રાખી નથી. આપણી બોચી ઘરે રહેતી હતી, એ પણ આવી ગઈ. અને કિંમતવાળી બેહું હોય ભાઈ, લાંબા પલાવાળા આપણે આ બાજુની બેહુંને વધારે ઉપાડીએ. તો આપણે આ બાજુ ગુજરાતમાં બેહુંને વાંધો એક જ પડી જાય, કિંમત કપાય ક્યાં? શિંગડા ઉપર. કેમ કે વધારે પડતો માણસને જોઈએ રૂપ, મેન કિંમત હોય તો રૂપની કિંમત હોય છે. શિંગડું સારું હોય એટલે અમને કિંમત દેવામાં કે વાંધો ન આવે. આપણે આ ચેનલ ઉપર એક પ્રમોશનનો પેલા વિડીયો નાખેલો હતો કે ભેંસ વેચવાની છે 1,40,000 વાળી. એ ભેંસ પણ આપણી ભાઈ ભરી ગયા છે હમણાં જ, જો કે સાટું થઈ ગયું 1,20,000માં. તો એ ભાઈબંધની આપણી ભેંસ ભરી ગયા. એ પછી આપણે ફોન આવ્યો તો આપણે ખબર હતી નહીં પહેલાં, પછી ખબર પડી ગઈ ભાઈ આવ્યા છે મુંબઈથી. લેવેચ કરવાવાળા એ આપણે અહીંયાના છે, બાકીને હું ભરીને લઈ જાય છે. હજી આપણે આ બેહુને હવે નાખવાનો ટાઈમ થઈ ગયો. કેમ કે ઝાકર બહુ વધે ને, ઘડીક અહીંયા જાય કીધી. મેં કીધું હવે ને ધીરે ધીરે હાકીએ. અને આ બે જો અત્યારે મોરી પડી ગઈ છે, જમના રાધા. આના તો હા પગ જલાઈ ગયા છે, વિયામાં ઉપર થઈ ગઈ ને હાવ. તો આપણે દેશી ફૂટમાં રિઝલ્ટ બગડી ગયું છે હાવ. આવની રદી બગાડી દીધી છે. કેમ કે આ રાધાના છે ને 4 ભેગા થઈ ગયા હાવ. જમના નામ કાંઈ ફીટ આડરવાળું છે, આનો આડર હાવ બગાડ્યું છે. કેમ કે આચર બધા ને હાવ થઈ ગયા ભેગા. એ વાછોડો વધારે ધાવતો તો એના હિસાબે એવું થયું ને એવું લાગે છે આપણે. કેમ કે જોઈ લે અમે રાધાને જોઈ લ્યો હવે, એને આવો આવે ને ભેગા થઈ ગયા આડર. હાલો હાલો બેટા હાલો, ખબર પડી ગઈ હવે આગળ હાલવાનું છે. હાલો અહીંયા શું છે કે ભેહું ઘડીક જાકી જાય ને એટલે વાંધો ન આવે, આપણે ટાઈમ પાસ કરી શકીએ અહીંયા. કેમ કે અહીંયા લીલો ખળજડી શકે, અને આ બાજુ જાય એટલે મોરવાણું હોય હાવ, ક્યાંય કાંઈ હોય નહીં હારાવટ. હવે હાંકવાની છે ભેગી કરીને જવા દે હું. તો આપણે છે ને રાતે પાડાને ભરી છીએ. તો ભાઈબંધ આરામથી બેઠો છે, ઊભો નથી થવું. તો જો અમે ગાડી આવી ગઈ અને આપણી ભેં પાડાને મૂકી દીધો. પાડો દૂધ પીવા ચાલુ કરી દીધું એને, એમ કે સવાર થઈ ગઈ છે તો દૂધ પીવે. ભેંને લઈ લે એટલે ભેં હાલી આવશે. અને ફાઇનલી આપણી ભેં ચડી ગઈ છે ગાડીમાં. ને એમાં એવું છે કે બીજી ભેંસ એક ભરેલી હતી, તો પાડો પણ આપણે ભેગો ચડાવી દીધો. ભેં જરાક પણ તોફાન ન કર્યા, અને કે ભેં તોફાન કરે એટલે બીજી રીતની માંડ ચડાવવી પડે. ચડી ગયો ને આ બાજુ નીચે પાડો છે ને મોઢા પાસે જ, એટલે ભૂલે નહીં, બે એક જ કામ થઈ જાય. એટલે વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. તો અત્યારે છે ને આપણે આવી ગઈ છે લાટકી બની, આપણી પાસે ઊભી થઈ ગઈ છે. અને હવે ધીરે ધીરે જે વાહન બધી ભેહું હાલતી થઈ ગઈ છે. હાલો આપણે શું છે ધીરે ધીરે આગળ હાલશું ને, એટલે આમાં શું છે કે હજી આપણે ગોટીઓ દેખાતી નથી, લગભગ અહીંયા બેસી ગયા છે. જેના પગ દુખે છે ને બધી બેસી જાય. એક હાલશે નહીં ને ઘડીકમાં બેસી જાય તરત જ. એક જ ફાયદો એને, કાંઈ નહીં આવવાનું. અહીંયા આવીને ઘરેથી આવે છે અહીંયા ચરવા હતું, અહીંયા આવીને બેસી જાય.
અને આ બાજુ નદીમાં છે ને આપણે હવે ચારવાની છે ભેહું. થોડાક દિવસ આ માથે ચરે છે ને એટલે વાંધો ન આવે. એટલે નીચે પછી ભાગદોડ વધારે કરે ચરેની. આમાં ખાહે પછી નદીમાં હજી થવા દઈ થોડું થોડું થઈ જાય ને. જો કે આ બાજુ તો કેમ જો આ ખડ પીડ્યું વચમાં હરગવો ઊભો છે. એટલે આવી રીતે આપણે ઝાડવા ખાધા રાખશે પછી. આ બાજુ કંઈ વાવેલ છે ને આ વખતે તો ખાલી થઈ ગયું છે પાછું. કેમ કે ઘઉંમાં આવતું જ ભાઈ આ વખતે ન વાવી ગયું. કેમ કે નદીમાં પાણી હતું નહીં એટલું. હાલો હવે આમ પાડીને માથા પર આમ દેખાડ્યું વસ્તુ નોર્મલ છે ને કાંઈ નથી. આ છે બધી ગાડેડી એવી લાગે પછી આ બેહુને બોલતી ખબર ના હોય માથા પર હાથ મૂકવા જાય ને તોય રાડું દેવરાવી દઈએ એવી ગાડેડી છે હાવ. તો આપણે આ બહેનો પણ જો પગ જલાઈ ગયો છે. બીજી ઓલી કાલે ફરી ગઈ એ બહેનો પણ પગ એવો દુખે. બધા આવે ધીરે ધીરે ઈંડામાં જ પૂરવાની છે. તો બધી આવી ગઈ જો આપણી ભેહું. ગોટીઓ એક આપણો લગભગ ઘરે ભાગી ગયો હોય એવું લાગે છે. કેમ કે ગોટીને આવું ન હોય ને એટલે પછી ઘરનું નાટક કરે વધારે ભાગવાનું. પગ દુખતા હોય ને એટલે. આ બોચીની પર જો આખા આવ નીકળે પાછળવાળી ને આગળવાળી એક નીકળે પગની. લોહી નીકળતા ના પડી ધરાથી ભાગીને આવતી હતી. કેમ કે રાત આખી ઓખલી બેઠી હોય ને પછી ભાગે. હા નબળી પડી ગઈ છે. હાલો હા છે આપણી રાધા ને રાધા અત્યારે છે ને બધી ભેહું ઓલી બાજુ ચરે છે. આપણે અહીંયા ખૂણા પાસે બેઠા હતા ને તો આપણી પાસે આવીને ઊભી રહી ગઈ. પછી મને ગંધ આવી. મેં કીધું આ ગંધાય શું છે? કેમ કે ગમે એ ભેંસને ગાયને લાગ્યું હોય ને ત્યાં સડો પડી જાય. તો આપણે આ ઓમ તો ચેક કરવા ન દઈએ. અત્યારે ખંજળ કરવા લાલચ આવી ત્યારે આપણે જોયું ને ખરીમાં એક અહીંયા છે બીજા ઓલા પગમાં બે ખરીમાં એને દુખે છે અને જીવાત પડ્યું ને એવું લાગે છે. હા તો દવા તો ચોપડવા નહીં દઈએ, સ્પ્રે મારવા ના દઈએ અને કરવું શું ઈલાજ? તો અત્યારે ઘરે જ જઈને પછી કંઈક ઈલાજનું કરશી, કાંઈ સ્પ્રે ગોતીને મારી દઉં હું ને આપણે આરામથી અહીંયા બેવાનું દિવાલને ખૂણે. કેમ કે બેવાને આપણે ક્યાં આડું રહેવું પણ છે નહીં બાજુ. આને આપણે ધ્યાન રાખવાની હોય એ બે અહીંયા આવીને ઊભી રહી જાય નહીં. તો અત્યારે જઈને આપણે પગનો ઈલાજ કરવાનો છે ગમે કરી. કેમ કે તો છે અફારી નહીં અને પગ ગંધાય છે એટલે પગમાં જીવાત હોય એવું લાગે છે આપણે શક્યતા. પાછી ખરીની વચ્ચોવચ્ચ આવી છે. આવી રીતે ખરીની વચ્ચોવચ્ચ છે. પાછલા બે ક્લિયર છે. ગંધ આમાંથી આવે છે, આ પગમાંથી બેમાંથી થોડી ગંધાય છે. તો આપણે ચેક કર્યું અત્યારે ખબર પડી. શું છે કે આવું ક્યાંક લાગ્યું હોય ને ગંધાતું હોય તો ખબર પડી જાય. પગમાં આપણે ધ્યાન જાય જ નહીં. તો હવે ઘરે લઈ જવાની છે અને અત્યારે નાખશું ઘરે. કેમ કે પછી એને સ્પ્રે લેવો પડશે આપણે. સ્પ્રે હતો એ પૂરો કરી નાખ્યો આપણે બોટીમાં છાંટતા હતા. કારણ દી આ ઢીલું એટલે શક્યતા રહી આવે 1 કે 2 દિવસ કમ્પ્લીટલી વીઆઈ જાય. તો અત્યારે છે ને આપણે ઘરે પહોંચી ગયા હતા. મા દીકરીની જોડી અહીંયા બેઠી છે અને એક માસી બેઠી છે આની મણકી હા આપણે ચાંદરીની ગોટીઓ બે ભગર છે ને આપણી ચાંદરીયાની મોટી ગોટિયાની જ છે દીકરી. આ મણકી આપણી બીજી કાલે જે ભેંસ ફરી ગઈ એની છે. હા મણકી ના આપણી બિલ્લી બેઠી છે અહીંયા ને નકડી મોટી તો ભરાઈ ગઈ છે. હાલો અત્યારે ભેહું આવી ગઈ આપણી ઘરે. માણકી છે ને આપણી આની છે દીકરી. આ બેન છે. તો આપણે ભેહું છે ને આજ ભૂકો ખાઈ છે અને ફાઇનલી આપણે આ ભેંસ ફરી ગઈ છે. નાનો પગ દુખે છે પણ ખડ બગાડવું છે જેવું નાટક ઉપાડ્યા. તો ગાયું પણ ભૂકો ખાઈ લીધો છે અહીંયા.
બધી આરામથી ખાઈ છે. અડધો આ બાજુ ઘેરો છે ને બધા નોખા નોખા નાખીને એટલે ભાવતું નથી. બીજું કંઈ નહીં, ઠેકડા જ મારવા છે. આપણે ભેં થઈ ગઈ એટલે જો હવે પાડેડામાં તો ભાગશે દોડાવવા હાટું. પાડો પાછળ બાકીને ભેહું સામે ચડે છે ને આપણે ઝાડવા બેવાનું યાર. અત્યારે ધ્યાન એક ગોરીને રાખવાની છે. રાધાને છોડી નથી, રાધાને ઘરે જ રાખી બાંધી, કેમ કે અત્યારે એ વ્યાં ઉપર છે. જો કે હજી તો લઈ ગયા છે, દિવસ માથે ચડાવે છે ધીરે ધીરે, કેમ કે એકબીજાને માર્યા કરે ભેહું બધી. પછી એને તો ઘરે બાંધી દીધો ને. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.